નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે આપણા દેશની આન બાન શાન આપણો તિરંગો. આપણે સૌ જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા પર્વ, અને આ દિવસે જે દેશભક્તિ આપણામાં સૌમાં જે જાગતી હોય છે તેને વધુને વધુ જે લોકો સુધી દેશભક્તિ જે પહોંચે, વધુને વધુ લોકો કે જે દેશભક્તિના રંગમાં રંગાય, તે માટે ખાસ જે આપણે હર ઘર તિરંગા અભિયાન વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, અને તે અંતર્ગત દર વર્ષે આપણે જાણીએ છીએ હવે કે 15મી ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામને તિરંગા કે જે આપવામાં આવે છે પોતાના ઘરે, પોતાની જે ઓફિસોમાં જે તિરંગાઓ લહેરાવતા હોય છે, અને સાથે તેની પહેલાં જે 10 તારીખથી 15 તારીખ સુધીમાં અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાઓનું આયોજન થાય છે. અને તે જ સંદર્ભમાં આ વખતે પણ જે તિરંગા યાત્રાનું આયોજન થયું, હમણાં થોડા દિવસ પહેલાં જે સુરતની આપણે વાત કરીએ તો સુરતમાં ખાસ જે મોટા પ્રમાણમાં આયોજન થયું, 1 લાખ કરતાં વધારે લોકો તેમાં જોડાયા. 1 લાખ કરતાં જે વધારે જે તિરંગાઓ છે તેનું ખાસ કરીને વહેંચણી તેની કરવામાં આવી. દેશભક્તિના રંગે તમામ જે સુરત આખું રંગાયેલું જોવા મળ્યું. અને આ વખતે ઓપરેશન સિંદૂર જે થયું છે દેશની સેના દ્વારા જે કરવામાં આવ્યું છે, અને ત્યારબાદનું આ પ્રથમ સ્વતંત્રતા પર્વ છે, તેને લઈને પણ લોકોમાં ઉત્સાહ કે જે વધારે જોવા મળી રહ્યો છે. અત્યારે વાત કરીએ અમદાવાદમાં પણ 13મી તારીખે ખાસ જે તિરંગા યાત્રાનું આયોજન છે. આ સિવાય આજે વાત કરીએ તો છોટાઉદેપુર, સિવાય વડોદરા કે પછી રાજકોટ, આજે આ 3 જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન થયું છે, અને મોટા પ્રમાણમાં લોકો તેમાં જોડાઈ રહ્યા છે. ખાસ અમદાવાદની વાત કરીએ તો 10 લાખ કરતાં વધારે જે તિરંગા છે તેની વહેંચણી કરવામાં આવશે, અને જે હર ઘર તિરંગા અભિયાન કે જે સફળ નીવડે અને તમામ વધુમાં વધુ લોકો આમાં જોડાય તે મુદ્દે ખાસ જે કામ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે કેવા પ્રકારની તૈયારીઓ છે, 15મી તારીખ સુધીમાં હજી ક્યાં ક્યાં જે થવાના છે તેની પણ આપણે વાત કરીશું. સાથે જ જે તિરંગા યાત્રા અને ત્યાં જે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાઓની જે શરૂઆત થઈ છે તેના બાદમાં કેવો બદલાવ ખાસ કરીને આવ્યો છે. અને આ વખતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ એક નવું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે. આ મુદ્દે ખાસ વિદ્યાર્થીઓ વધુમાં વધુ જોડાય, અને જો વિદ્યાર્થીઓ જોડાય છે તો તેમને ઇન્ટરનલમાં માર્ક્સ પણ એમાં ક્યાંક વધુ મળશે. આ પ્રકારે પણ જે આયોજન કરવામાં આવ્યું છે, અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ તિરંગા યાત્રાનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ કેવી રીતે જોડાય તે મુદ્દે ખાસ આયોજન છે. તો આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. ભાજપના નેતા મારી સાથે સૌથી પહેલાં છે તરુણભાઈ બારોટ જોડાયા છે, અને તેમની સાથે છે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા. બંને મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. જી, સૌથી પહેલાં જે તરુણભાઈ આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે અત્યાર સુધી જે આયોજનો થયા છે, અને પહેલાંના વર્ષોની વાત કરીએ ત્યારે પણ વધુને વધુ તિરંગાઓ લોકોના ઘર સુધી પહોંચે તે પ્રમાણેનું આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું છે. અત્યારે પણ સુરતમાં આયોજન થયું, હવે અમદાવાદમાં પણ તિરંગા યાત્રાનું આયોજન છે. અલગ અલગ જગ્યાઓ પર આજે પણ આયોજન થયા છે. ખાસ કેવા પ્રકારની તૈયારીઓ છે હર ઘર તિરંગા અભિયાન કે જે 15મી ઓગસ્ટે તમામના ઘરે જે તિરંગો લહેરાયેલો જોવા મળે તે માટે ભાજપની ખાસ તૈયારીઓ અત્યારથી છે? ખાલી અમદાવાદ કે સુરત નહીં, દરેક જિલ્લા કક્ષાએ અને મંડળ કક્ષાએ, મંડળમાં આપણે જોઈએ તો તાલુકા કક્ષાએ, પછી મહાનગર હોય તો મહાનગરમાં વોર્ડ વાઇઝ, ગાંધીનગરમાં પણ 10-11 વોર્ડ છે ને, 11 વોર્ડમાં તિરંગા યાત્રા વોર્ડ વાઇઝ પણ કરવામાં આવી છે. એટલે આપ જુઓ ને તો 2014 પછી જે ફોરેન જતું છે, હું બહાર ફોરેન ફરવાનું થાય છે, અમેરિકા હોય, કેનેડા હોય, ત્યાં રસ્તા ઉપર પોતાના દેશનો જે રાષ્ટ્રધ્વજ હોય એ ફરકતો હોય. આપણે 2014 પછી સાહેબે ઇનિશિયેટિવ લીધું, કેનોટ પ્લેસ દિલ્હીના અંદર વચ્ચે થાય, એક પછી ગાંધીનગરમાં એન્ટ્રી લઈએ તો ચર્ચ ઉપર તિરંગો ફરકતો થયો. આ બધું કરવા માટે જે એક કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. અંગ્રેજો જયારે ગયા ને ત્યારથી એ લોકો તિરંગાના અમુક નિયમો બનાવીને ગયા હતા. બીકના મારે કોઈ તિરંગો ફેરવતું નહોતું કે સાંજ પડે એને ઉતારી લેવો જોઈએ, પછી એને સલામી માટેની જે આખી પ્રોસેસ હતી એ પ્રોસેસ હળવી કરવામાં આવી, અને હળવી કર્યા પછી લોકોએ ઘણી, આપણે જોઈએ અત્યારે હું વચ્ચે મુંબઈ જતો હતો બાય રોડ, તો અમુક ફેક્ટરીઓ ઉપર પણ એમને ફેક્ટરીના બહાર પણ તિરંગો ફરકાયો છે. એટલે આ જે કહેવાય ને કે રાષ્ટ્રભક્તિ અથવા દેશ પ્રત્યેનો પ્રેમ એ આના ઉપરથી દેખાય છે, અને ક્યાંય પણ કોઈ પણ માણસ આવતો જતો હોય ને તો એને મૂકી શકે. જી, એના તકલીફ જો મને મારો આવે છે, આપની વાત પૂરી કરજો.
પછી જે આપણે વાત કરી એનઈપી, ગુજરાત યુનિવર્સિટી ઇનિશિયેટિવ લીધું, તો એ પણ આપવું, ગુજરાત યુનિવર્સિટીના જે બી વીસી હશે એમને ક્રેડિટ સ્કોર, જે છોકરો ભાગ લે ને એને, આ નવું નથી, વિશ્વ કક્ષાએ તમે જુઓ તો આવી બધી પ્રવૃત્તિઓ જે વધારવા માટે થઈ અને એમને ક્રેડિટ મળતા હોય છે. અને ક્રેડિટ એટલે એને ભણવામાં આગળ, દાખલા તરીકે કોઈ પણ ફોરેન ના અંદર તમે જુઓ ને તો સબ્જેક્ટની ક્રેડિટ હોય અને એક્સ્ટ્રા કેરિક્યુલમ એક્ટિવિટીની ક્રેડિટ હોય, એને અમુક ક્રેડિટ એને ફરજિયાત લેવી જ પડે. એટલે આ વસ્તુ જે ખરી ને એ લોકોના અંદર વિશ્વ ફલકની આપણે વાતો કરતા, આપણે જયારે વાત કરતા વિકસિત ભારત બનાવવાનું છે, તો એકલા મોદી સાહેબ કે એકલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આપણે જોઈએ કે 11 કરોડ કાર્યકર્તાઓ છે, આપણી ટોટલ વસ્તી 100 કરોડથી વધારે છે, તો દરેકે દરેક લોકોએ સાહેબનું જે વિઝન છે એના સાથે મળી અને કામ કરવું પડશે. એના માટે જે પણ છે, આ દાખલા તરીકે અત્યારે હાલ તિરંગા યાત્રા અથવા તિરંગાનો જે કોન્સેપ્ટ છે, એવું નથી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય અથવા નેતા હોય એના ત્યાં જ રહે. દરેક માણસ જે પણ રાષ્ટ્ર માટે અથવા ભારત જેના મનમાં વસે છે એ પોતાના ઘર ઉપર ફરકાવવા તિરંગો, એના માટેનો કોન્સેપ્ટ વર્ષોથી સાહેબ કર્યો છે. અને આ રીતે જેટલા પણ અમારા કાર્યકર્તાઓ છે, બૂથ સમિતિ, બૂથના અંદર પન્ના પ્રમુખ સુધીનો માણસ હોય તો પન્ના પ્રમુખ એટલે એક કાર્યકર્તા હોય ને તો એને 4 કે 5 ઘર ટેક કેર કરવાના. એટલે મેક્સિમમ જેટલું બનશે મેક્સિમમ ઘર ઉપર તિરંગો દેખવા મળશે આગામી 15 ઓગસ્ટે આપણને. જ્યારથી આયોજન થયા છે હર ઘર તિરંગા અભિયાન, આ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ શરૂ કરાવ્યું અને ત્યારબાદ અલગ અલગ જગ્યા ઉપર તિરંગા યાત્રા, અને તેમાં મોટી સંખ્યામાં લોકોને આપણે જોઈએ છીએ. આપ પણ દર વર્ષે આ દ્રશ્યો જુઓ છો, શું ફિલિંગ થાય છે આ દ્રશ્યો ખાસ કરીને જોઈને? ખૂબ જ આનંદ આપે છે, કારણ કે હું નાનપણથી આ પ્રકારનું જોતો આવ્યો છું. એટલે વચ્ચે થોડું એમાં બ્રેક આવી ગયો હતો કોઈ કારણસર, યુપીએ સરકારમાં કે આપણા સરકારમાં નથી પડતા, પરંતુ દાખલા તરીકે રાજીવ ગાંધી હતા તો મેરા ભારત મહાન એ સૂત્ર આવતું હતું અને ગર્વથી છાતી ફૂલી જતી હતી. ભલે એ વખતે ખબર નહોતી પડતી ને ભારતની સ્થિતિ શું હતી એ ખબર નહોતી પડતી, પરંતુ 1983માં વિશ્વકપમાં ભારતનો વિજય થયો તો રાકેશ શર્મા જયારે અંતરિક્ષમાં ગયા અને ઇન્દિરા ગાંધીએ પૂછ્યું ત્યારે કીધું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા, આવું મને લાગે છે ઉપરથી ભારત. તો ગર્વથી છાતી ફૂલાઈ જાય અને ફૂલવી જ જોઈએ. દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જવી જોઈએ. આવી જે ઘટનાઓ બને, તિરંગા યાત્રા હોય કે પછી આ પ્રકારની પેલો જે શુભાંશુ શુક્લ એ ગયા હતા અંતરિક્ષમાં ને સફળ રીતે પરત ફર્યા, તો એને જોઈને પણ આપણને ગર્વ થાય. આ પ્રકારની ઘટનાઓ છે એ દરેક વ્યક્તિને એક સારો નાગરિક અને સારો દેશભક્ત બનાવવા માટે પ્રેરે છે. અમે દાખલા તરીકે નાના હતા તો રાજીવ ગાંધીના સમયમાં દૂરદર્શન ઉપર જયારે 15 ઓગસ્ટ આવવાની હોય એના અઠવાડિયા કે 15 દિવસ પહેલા રોજ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા એ દૂરદર્શન ઉપર ગીત રાત્રે 7 વાગે આસપાસ આવતું હતું. અને હમ હોંગે કામયાબ એક દિન, આ પ્રકારનું ગીત આવતું હતું. તો આપણને એમ આનંદ થાય કે આ ભારતનું એક ઉજળું સપન જે બધા જોતા હોય છે એ પ્રકારનું સપના જોઈ રહ્યા છે અને આજે આપણે સાકાર થતા પણ જોઈ રહ્યા છીએ મહદ અવસર. બીજું કે 1947 દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ ઘણા એવી ટીકા કરશે કે અત્યારે ભારતની સ્થિતિ ક્યાં સુધરી ગઈ છે, ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે અને ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે, અથવા તો પ્રદૂષણની સ્થિતિ આ છે કે બળાત્કારની સ્થિતિ આ છે. બધી જ વાતો થશે, નેગેટિવ વાતો પણ કહેવા માટે એટલી જ છે. પરંતુ હું તમને એક જ ઉદાહરણ આપું કે 1947માં જયારે આપણને સ્વતંત્રતા મળી ત્યારે આપણને સૌથી મોટો ઘા એ વાગ્યો હતો કે ભારતનો એક ટુકડો છે એ પાકિસ્તાન, આજનું બાંગ્લાદેશ પણ એમાં આવી ગયું હતું, એ વિખૂટું પડ્યું હતું. બીજું કે પાકિસ્તાનમાંથી જેટલા લોકો ભારત આવી રહ્યા હતા એ બધી ટ્રેનો છે એ ઘણી બધી લાશોથી ભરેલી હતી, એટલે કે એ લોકોની હત્યા કરીને મોકલાઈ રહ્યા હતા, ઘણી સ્ત્રીઓ પર બળાત્કાર થયા હતા. આવી સ્થિતિમાં પણ આપણે ત્યાં લોકોએ એ વખતે પણ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો,
જે વસ્તુ છે આપણને મળી છે તો એનો અર્થ એવો નહીં કે આપણે સ્વતંત્ર, હા ગાંધીજી એ નહોતો જોઈએ, એ અલગ વાત છે, એ પોતાના કાર્યક્રમ કરી રહ્યા હતા શાંતિ સ્થાપવા માટેના, તો એ એક જુદી વાત છે. પરંતુ એનો અર્થ એ નથી આપણે દાખલા તરીકે કોઈ પણ મુશ્કેલી હોય છે તો પણ આપણી જે પેલી પ્રમાણે હા કોઈકને શોક લાગ્યો હોય, કઈ પણ ઘટિત બનાવ બન્યા હોય તો ન જોઈએ, બરાબર, પરંતુ આપણે માત્ર નકારાત્મક બાબતો પર વિચાર કરી અને આજની સ્થિતિમાં આપણે તિરંગા યાત્રા અને બાળકોમાં તો ખાસ આ જરૂરી છે દેશભક્તિના પાઠ ભણાવવા માટે. દેશભક્તિ આજે સ્થિતિ એવી બની ગઈ છે કે ઘણી એન્ટરટેનમેન્ટની રીતે જોઈએ કે સ્પોર્ટ્સની રીતે જોઈએ કે બીજું ઘણી બધી રીતે જોઈએ તો ક્યાંક એવું લાગે છે કે આપણને ભારત પ્રત્યે જે ભાવ હોવો જોઈએ, અને ખાસ કરીને એક વિચારધારા એવી છે લિબરલ વિચારધારા, કોમ્યુનિસ્ટ વિચારધારા, જે રાષ્ટ્રની વિભાવનામાં નથી માનતા, એ પોતાના મોજશોખમાં જ માને છે. તો એના સંદર્ભમાં દેશભક્તિ આપણે ભારતમાં રહીએ છીએ, ભારતનું માટીનું ઋણ ચૂકવવું જોઈએ, ભારતની માટીમાં ઉગતી ચીજો આપણે આરોગ્ય છીએ અને આપણે સ્વસ્થ રહીએ છીએ. ભારતની માટી આપણને ઘણું બધું આપી રહી છે, તો આપણને હવા, પાણી, ઉજાસ બધું તમે અહીંયા ભારતમાં મળે છે. ભારતમાં જે છે બધું ક્યાંય નથી વિદેશમાં. તમે જુઓ તો 3 ઋતુ છે આપણે ત્યાં, ચોમાસું, ઉનાળો અને શિયાળો, અને આટલી સુંદર પ્રકૃતિ આપણને મળેલી છે. માઉન્ટ આબુ છે કે પછી તમે બીજા પર્વતો જુઓ કે પછી નદી નાળા જુઓ તમે, તો એ માત્ર વિપુલ પ્રમાણમાં ભારતમાં જ મળે છે. અહીંયા તમે અનેક પ્રકારની, એક બાજુ ચેરાપુંજી ને એ બધે વરસાદ પણ એટલો વરસે છે, તો ક્યાંક વરસાદ ઓછો વરસે છે, ક્યાંક છે એ શિયાળામાં પણ ગરમીની ઋતુ હોય છે. તો એ પ્રકારનું જે વૈવિધ્ય અને ખનીજો અહીંયા મળે છે, એ પ્રકારનું જે છે એ બીજે ક્યાંય નથી. તો મને લાગે છે ને ભાષાનું વૈવિધ્ય, સંસ્કૃતિનું વૈવિધ્ય, તહેવારોનું વૈવિધ્ય, તો એને હંમેશા એને ઉજવવું જોઈએ. અને આ જે 15 ઓગસ્ટ છે આપણે યાદ કરવાનો દિવસ પણ છે કે આપણા સ્વતંત્રતા વીરોએ કઈ રીતે પોતાની જે જીવન છે એનું બલિદાન આપી અને આપણને આ સ્વતંત્ર મહામૂલી સ્વતંત્રતા અપાવી હતી. અને આજે જે સ્વતંત્રતાના નામે જે બધા કરી રહ્યા છે કે અમે સ્વતંત્ર છીએ માટે અમને જે કપડા પહેરવા હોય પહેરવા દો, અમારે જે બોલવું હોય બોલવા દો, અમારે જેમ જીવન જીવવું હોય જીવવા દો. તો સ્વતંત્રતાની પણ એક મર્યાદા છે. આપણને સ્વતંત્રતા એમને ચરખો ચલાવીને જ માત્ર નથી મળી ગઈ. હા, ચરખા ચલાવવાથી એ મળી છે, પરંતુ માત્ર ચરખો ચલાવવાથી નથી મળી. કેટલાય ક્રાંતિવીરોએ પોતાની જિંદગી છે આમાં ખપાવી દીધી છે, ત્યારે આ સ્વતંત્રતા મળી છે. તો મને લાગે છે કે એનું મહત્વ વિદ્યાર્થીઓમાં, કારણ કે આજે વિદ્યાર્થીઓની એવી પેઢી આવી ગઈ છે કે જેને સ્વતંત્રતા તો છોડો, એને 1975 નો કટોકટીનો કાળ પણ યાદ નથી, જે હું બીજી સ્વતંત્રતાની લડાઈ ગણું છું, તો એ પણ યાદ નથી. તો એને તો સુખના દિવસો જ એક રીતે જોયા છે કે એને કોઈ વિદેશી શાસન કે એ પ્રકારનું એને તો જોયું જ નથી. હા, એ કેટલીક ફિલ્મોમાં જુએ છે ત્યારે એને ખબર પડે છે, કેસરી ફિલ્મ હોય કે છાવા ફિલ્મ હોય ત્યારે એને ખબર પડે છે કે આપણો ઇતિહાસ શું હતો. પરંતુ એની સાથે એની અનુભૂતિ, સમાનુભૂતિ કહેવાય ને, એ નથી થતી. જ્યારે આપણે ઘણા બધા લોકોએ આ બ્રિટિશ કાળ જોયેલો છે તો એને ખબર પડે છે કટોકટી કાળમાં કેટલી લડત આપી હતી, ત્યારે ફરીથી આપણે લોકશાહીનું સ્થાપન થઈ શક્યું હતું. એટલે મને લાગે છે કે આ બે બાબતો, એક તો 1947 અને 1975, આ બંને વિદ્યાર્થીઓને સમજાવવી જ જોઈએ અને તિરંગા યાત્રા જેવા પ્રયોગો કરવા જ જોઈએ. એ જ વાત છે. તિરંગાની ખાસ કરીને વાત કરીએ તો તિરંગો આપણો, તેમાં 3 અને અશોક ચક્રનો રંગ, જે તે આપણે વાત કરીને અન્ય એક રંગ કે જે આપણા જે શહીદો છે તેમના ખૂનનો રંગ જે લાલ, આ તમામથી સિંચાયેલો આપણો આ તિરંગો અને તેની મહત્વતા જાણવી. જે 3 રંગો છે તે 3 રંગો કેમ જે લેવામાં આવ્યા છે, ખાસ કરીને તેનો પણ મિનિંગ આજના જે યુવાઓ છે તેમણે પણ જાણવો જરૂરી છે. જ્યારે માત્ર તિરંગા યાત્રા યોજાય છે ત્યારે હાથમાં તિરંગો લઈને નીકળી જવું એ જ માત્ર દેશભક્તિ નથી, પરંતુ તેની મહત્વતા શું છે, ઇતિહાસ શું છે, એ પણ જાણવું તમામ જે યુવાઓ છે તેમણે ખાસ પ્રાધાન્ય આપવું જોઈએ. સાથે જ તરુણભાઈ, જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું આ વખતે અને ત્યારબાદનો પ્રથમ સ્વતંત્રતા પર્વ છે અને તે થીમ સાથે ખાસ કરીને ઉજવાઈ રહ્યો છે. રાજકોટનો જે પ્રખ્યાત લોકમેળો, તેને પણ શૌર્યનું સિંદૂર આ નામ આપવામાં આવ્યું છે. ત્યારે તમામ જે બાબતોને ગણીએ તો આ સ્વતંત્રતા પર્વ કેટલો મહત્વનો બની જાય છે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ જ્યારે છે ત્યારે? જે આ વિષય જે ઓપરેશન સિંદૂર અને જે રીતે તમે જે કીધું, અથવા દરેક ભારતીયના મનના અંદર પ્રસન્નતા હોય, બટ ઓબ્વિયસ છે
અને આ 1900 ને આપણે ભારતીય જનતા પાર્ટી જયારે પહેલી વખત ગુજરાતમાં સત્તામાં આવી, પછી નરેન્દ્રભાઈ મોદી આવ્યા. નરેન્દ્રભાઈ મોદી 2001-2 થી જયારે સીએમ બને ને ત્યારથી અમને કોન્સેપ્ટ લાવ્યા હતા કે 15 ઓગસ્ટ અથવા 26 જાન્યુઆરી જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થાય ને એ દરેક જુદા જિલ્લામાં કરવો. એમ પહેલા વર્ષો પહેલા ખાલી ગાંધીનગરમાં જ થતો હતો, એની જગ્યાએ જુદા જુદા જિલ્લા તાલુકા લેવલે અમને ચાલુ કર્યું. એનાથી જે આપણે કીધું ને કે લોકોના અંદર દેશભક્તિનો ભાવ જાગે, અને જે રીતે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ ઓપરેશન સિંદૂરમાં આટલું સક્સેસ મળ્યા પછી વિશ્વના અંદર આપણે જોયું, એના છતાં પણ વિરોધ પક્ષના નેતા હિન્દી ઠગબંધન જે જોઈએ છે એ લોકો તો જે પાકિસ્તાનનું કામ કરવાનું કામ છે ને એ લોકો અહીંયા કરી રહ્યા છે. બહુ મોટી શરમની વાત છે. એ લોકો અહીંયા કે છે તો એ પાકિસ્તાનની પાર્લામેન્ટના અંદર ત્યાં આગળ લોકો તાલીઓ પાડે છે, ભાઈ આપણા માણસો અહીંયા આપણે ત્યાં જવાની જરૂર નથી, આપણા માણસો ઓલરેડી ત્યાં રિપ્રેઝેન્ટેટિવ પેડ માણસો બેઠા હોય ને એવું વર્તન આ લોકો કરી રહ્યા છે. જયવંતભાઈ જે વાત કરી ને કે ભાઈ ટુરિઝમ, તો ટુરિઝમ ભારત વર્ષોથી સાહેબ જ્યારથી વડાપ્રધાન બન્યા ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતની વાત કરતા હતા કે ભાઈ આપણા ભારત દેશ પાસે ને ગુજરાત પાસે દરેક જાતનું ટુરિઝમના અંદર હિલ સ્ટેશન ઉપર લોકો ફરવા જતા હોય, દરિયા કિનારે બીચનું ટુરિઝમ હોય, અને બાકી બધું જે બી હોય પુરાતત્વનું જે જોવા જેવું હોય. ટુરિઝમ બાબતે સાહેબે ખૂબ કામ કર્યું છે. આખા ભારતમાં વિશ્વ ટુરિઝમ ક્ષેત્રે પહેલા એકદમ લોકો ક્યાંય જતા જ નતા. સાહેબે નરેન્દ્રભાઈ મોદી માનનીય વડાપ્રધાન શ્રીએ લોકોને એવું કીધું પહેલા ભાઈ ભારત કો દેખો અને ભારત કો જાનો. આ એક કોન્સેપ્ટ સંઘની અમુક પ્રકલ્પો છે ને એમાં ચલાવવામાં આવે છે. ભાઈએ જેમ વાત કરી ફિલ્મોની, તો પહેલા ફિલ્મો કેવી આવતી હતી કે સનાતન ધર્મને ખરાબ બતાવવાનું, કોઈ પણ ખરાબ કામ કરવા વાળો માણસ હોય ને તો એ કાં તો કોઈ સંત બતાવી દેવામાં આવે અને એ રીતે જ એમને ખરાબ ચિતરવામાં આવતા હતા. હિસ્ટ્રી જે ઓરિજિનલ હિસ્ટ્રીની વાત છે ને એ ક્યાંય કોઈ દિવસ બતાવવામાં આવતી નથી, અને જે ખરાબ કાર્યો થાય છે ને એ હિન્દુઓ જ કરે છે અથવા હિન્દુના આપણા ધર્મગુરુઓ જ કરે છે, આવું બધું જ બતાવવામાં આવતું હતું. એની જગ્યાએ અત્યારે આપણે જુઓ તો સારી સારી વસ્તુઓ અને સારા સારા જે લોકો થયા હતા, આમને તો 1947 પછી હિસ્ટ્રીના અંદર તો એવું થઈ ગયું ખાલી બસ એક જ પરિવાર છે એમને જ બધું કર્યું છે દેશ માટે, બાકી કોઈ તો હતા જ નહીં. આપણે સરદાર વલ્લભભાઈ પટેલને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. અને જે પણ જોઈએ ને કે દેશની દેશદાજ જે કહેવાય ને એ આ લોકો બિલકુલ જોતા નહોતા, અને એના કારણે અત્યારે હાલ લોકો નરેન્દ્રભાઈ મોદીને ખોબરે હમણાં ગયા અઠવાડિયે હું દિલ્હીમાં હતો, ત્યાં મને એ દિવસે ખબર પડી, હું અચરજમાં આવી ગયો કે 1500 કરોડ રૂપિયા વર્ષે ભાડું આપવામાં આવતું હતું. સરકારી કાર્યાલયોનું ભાડું 1500 કરોડ. કર્તવ્ય આપણા અહીંયા કર્મયોગી ભવન છે ને એ રીતે કર્તવ્ય ભવન ત્યાં બનાવે, 1, 2 ત્રીજા ભવનનું ઉદ્ઘાટન હતું. બધી મિનિસ્ટ્રીઓ ભાડાની બિલ્ડિંગમાં ચાલે છે. ભાડાના એ બિલ્ડિંગના માલિક કોણ? તો જે તે કોંગ્રેસના જૂના નેતાઓ. આટલું મોટું ભ્રષ્ટાચાર જે કહેવાય ને કૌભાંડ કહેવાય મોટું, આ કૌભાંડો ચાલતા હતા. આ કોણ કરી શકે કે પોતે નિસ્વાર્થ કામ કરવા વાળો માણસ હોય ને તો આવા બધા વિચારો આવે, અને એ રીતનું આખું એક ત્યાં સેન્ટ્રલ વિસ્તાર અહીંયા જેમ ગાંધીનગરમાં છે ને એવું દિલ્હીના અંદર. અને ગઈકાલે ત્યાં આગળ 2014 પછી સાંસદો ના માટે 180 જેટલા મકાનો નવા બનાવ્યા, અને 2014 પછી ટોટલ 350 થી વધારે સાંસદો માટે મકાન બનાવવામાં આવ્યા. આપણી અત્યારે હાલ આમ જોગ્રાફિકલી જોઈએ તો 1000 સાંસદ હોવા જોઈએ ટોટલ ભારતના અંદર, એની જગ્યાએ 543 છે. એટલે એ વધારવાનું કામ પણ 94 થી 1994 માં થવાનું હતું. એ આ લોકો ડીલે ચલાવતા હતા. પછી નરેન્દ્રભાઈ મોદી જયારે વડાપ્રધાન બન્યા એના પછી એમને એક કામ આમ નવું સંસદ બનાવી, નવી બેઠક વ્યવસ્થા પૂરતી દરેકને મળે, અને આગમચેતીથી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે આપણે જોઈએ ને તો વિકસિત ભારત 2047 સુધી સાહેબે જે કીધું છે વિકસિત ભારત આપણે કરીશું, તો એનાથી દરેક માણસ સાથે મળી અને ખભે ખભો મલાઈ અને નરેન્દ્ર મોદીને આપણે સપોર્ટ કરીએ ને
તો કદાચ એવું બને કે એનાથી પણ વહેલા બની જાય. આપણે દરેક ક્ષેત્રે જોઈએ છીએ ડિજિટલ માધ્યમ જે આપણે જોઈએ ને તો ડિજિટલ ક્ષેત્રે વર્ષોથી જે કહેવાય ને કે જ્યારે ડિજિટલ ઇમ્પ્લિમેન્ટેશન થતું હતું ત્યારે એ વખતના જૂના ફાઇનાન્સ મિનિસ્ટર એવું કે હસતા હતા પાર્લામેન્ટના અંદર કે આવું કેવી રીતે થાય. અત્યારે હાલ આપણે જોઈએ છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વર્લ્ડમાં ભારત પહેલો નંબરે છે અને પહેલા નંબરમાં બી ખાસ કેવું કે પહેલા અને બીજા નંબરનું ડિસ્ટન્સ જે છે ને એ 5 ગણું છે. દાખલા તરીકે 25 કરોડ આપણું ટ્રાન્ઝેક્શન થતું હોય તો બીજા નંબર વાળાનું 5 કરોડ જ ટ્રાન્ઝેક્શન થાય છે. આટલો મોટો વિઝન ના કારણે જ આ બધું શક્ય છે. અને ભારતનો આપણો રાષ્ટ્રધ્વજ છે એ જેમ બને એમ વધારેમાં વધારે લોકો એને સલામી આપે એના માટે થઈ અને જે ફેરફારો નિયમોમાં કરવા પડ્યા છે એ મેં અગાઉ કહ્યું એમ કર્યા છે. અને મેક્સિમમ જગ્યાએ લોકોના ઘર ઉપર તિરંગો લાગે હર ઘર તિરંગાના કોન્સેપ્ટમાં એના માટે ભારતીય જનતા પાર્ટીનું દરેક કાર્યકર્તા કામે લાગેલો છે અને આપણે જોઈશું 15મી ઓગસ્ટ મેક્સિમમ ઘરો કવર થઈ. જયવંતભાઈ, જે ઉદ્દેશ્ય સાથે આ જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તે ઉદ્દેશ્ય જે પ્રકારે સફળ થતું હોય તેવું ચોક્કસથી લાગેલું છે, પરંતુ 15મી ઓગસ્ટ બાદની સ્થિતિ પણ વાત કરીએ તેને લઈને લોકોને જાગૃતિ કેવી છે અને વિદ્યાર્થીઓની વાત કરીએ ખાસ કોલેજ લેવલે સ્કૂલ લેવલે ત્યાં પણ તિરંગા યાત્રાઓ શરૂ થઈ રહી છે. જે યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે આ વખતે કરવામાં આવ્યું છે ખાસ ક્રેડિટ પોઈન્ટ તેમને વિદ્યાર્થીઓને આપવાનું જે પણ જોડાશે એમના માટે, આ તમામ જે કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, એટલે તમે આ પ્રશ્ન પૂછો ને ન પૂછો તો પણ હું આ વસ્તુ મારી રીતે કહેવાનો હતો કે માત્ર તિરંગા યાત્રાથી પણ કઈ નહીં થાય. એટલે દેશભક્તિ જાગશે બરાબર છે. આપણને દેશભક્તિ ક્યારે જાગે છે? 15 ઓગસ્ટે જાગે છે. ક્રિકેટ મેચમાં ભારત પાકિસ્તાન સામે જીતે છે અથવા તો કોઈ એશિયા કપ કે હીરો કપ કે જે કઈ કપ હોય એ કપની ફાઇનલમાં જીતે છે ત્યારે જાગે છે. અથવા તો આપણું યાન છે મંગળયાન કે એ પ્રકારનું યાન જયારે જાય છે ત્યારે આપણને જાગે છે. પરંતુ અથવા તો ઓપરેશન સિંધુ જેવી ઘટનાઓ બને ત્યારે જાગે છે. પરંતુ આપણે આ કઈ પ્રસંગોપાત જગાવવાનો આ વિષય નથી. આ વિષય છે 24 કલાક અને 7 દિવસ એટલે કે 365 દિવસ આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. આપણે એક જાપાનનો કિસ્સો આપણને ઘણીવાર એ વાર્તા સ્વરૂપે કહેવામાં આવે છે કે એક ચોર હતો. એ હોટલમાં કઈ ચોરી કરવા આવ્યો અને એ વખતે હોટલના માલિકે એક યુક્તિ વાપરી કે રાષ્ટ્રગીત વગાડી દીધું. તો એ રાષ્ટ્રગીત જયારે વાગતું હતું ત્યારે ચોર છે એકદમ ઉભો રહી ગયો અને એને કારણે ચોરને પકડી શકાયો. તો આ ચોરની પણ દેશભક્તિ હોય. હવે આપણે ત્યાં થિયેટરમાં વચ્ચે દીપક મિશ્ર આપણે ન્યાયમૂર્તિ હતા ત્યારે 2017ની આસપાસ એમણે થિયેટરમાં રાષ્ટ્રગીતનું કર્યું હતું. ત્યારે ઘણા બધા લોકો અને ખાસ કરીને એક સમુદાયના લોકો એને માન નહોતા આપતા. ઘણા લોકો કે અમને આ તકલીફ ને તે તકલીફ. 52 સેકન્ડનું આપણું રાષ્ટ્રગીત છે. એમાં પણ જો તમને તકલીફ થતી હોય તો તમારે શરમથી ડૂબી મરવું જોઈએ ને ભારત છોડીને ચાલ્યા જવું જોઈએ. બીજી વાત એ છે કે વિદ્યાર્થીઓમાં પાઠ્યક્રમમાં આપણે કરવું જોઈએ, કારણ કે ઘણીવાર ભાજપની સત્તા હોવા છતાં પણ ઘણી બધી સ્કૂલોમાં માત્ર ગાંધીજીની જ વાતો થાય છે. ચંદ્રશેખર આઝાદ કે વીર સાવરકર કે ચાફેકર બંધુ કે વાસુદેવ ફડકર આ બધાની વાતો કેમ નથી થતી? શ્યામજી કૃષ્ણ વર્મા તો ગુજરાતના હતા. વિષ્ણુ પંડ્યા છે એમણે ગદ્દાર જે છાપું કેનેડામાં શરૂ કર્યું તેવા છગન મહેરાજનું વાત કરેલી છે. તો એની ક્યારેય વાત નથી થતી આપણી સ્કૂલોમાં. ગુજરાતની વાત કરું છું. પછી સ્વચ્છતાનો પાઠ, સમય પાલનનો પાઠ અને એક આપણી જે સંસાધન છે પાણી છે તો એ પાણીનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો. જે ઝાડપાન છે તો એ કારણ વગર ન તોડવું. આપણું કોઈ પણ સંસાધન રેલવેમાં આપણે ત્યાં એ સ્થિતિ થાય છે કે મગ જે પેલું હોય છે ડબલું એને સાંકળથી બાંધી રાખવું પડે. કેમ? કારણ કે કોઈ કાઢી જાય છે. આપણી સીટ સારી હોય તો એને સીટ ઉપર કાપા મારી દે છે. આ બધા સંસાધનો આપણી આ બધી ભારતની સંપત્તિ છે, આપણી સંપત્તિ છે. આ ભાવ આપણે જગાડવો પડશે વિદ્યાર્થીઓમાં. અને વિદ્યાર્થી જો તૈયાર થશે તો એ મોટો થઈને સારો દેશભક્ત બનશે અને તો ભારતની પ્રગતિ થશે. આપણે ઘણી બધી વાર વાત કરીએ છીએ વિદેશમાં કોઈ જઈને આવે તો એનાથી અભિભૂત થઈ જાય, પ્રભાવિત થઈ જાય છે અને એમ કે છે ત્યાં તો ભાઈ બસમાં ટિકિટ તમારે કોઈ કંડક્ટર નથી હોતા ને જાતે જ બધા લઈ લે છે અને પ્રમાણિકતાથી પૈસા આપી દે છે. તો એ વસ્તુ આપણે ત્યાં કેમ? આપણે ભ્રષ્ટાચારમાં
ભ્રષ્ટાચારમાં પણ ઘણા બધા આગળ જ છે. બીજી બધી બાબતોમાં જેમ આગળ છીએ એમ ભ્રષ્ટાચારમાં આપણે એક સોસાયટી હોય છે તો સોસાયટીમાં પણ ચેરમેન સેક્રેટરી ઘણીવાર ભ્રષ્ટાચાર કરતા હોય છે. આ એક વિકૃતિ બની ગઈ છે. આપણે ક્યાંય પણ આપણે પેલું હોય તો આપણે સગાવાલાને આપવું અથવા તો એમાં કટકી કરવી, આ એક સ્વભાવ બની ગયો છે. અને એના કારણે આપણે જોઈએ છીએ રોજ ભ્રષ્ટાચાર. હવે જાણે ભ્રષ્ટાચાર, આમ તો ઇન્દિરા ગાંધીએ કીધું હતું કે કરપ્શન ઇઝ ગ્લોબલ ફિનોમિના, અને એના કારણે તમે કોઈ પણ સરકાર આવે એમાં ભ્રષ્ટાચારના કેસો આવે જ છે. તો આ આપણે નાગરિક ઘડતર કરીશું તો આ ભ્રષ્ટાચાર, કારણ કે નેતાઓ ક્યાંથી આવે છે? એ સમાજમાંથી તો આવે છે. તો ભ્રષ્ટાચાર છે એ ગૌરવનો નહીં, શરમનો વિષય હોય છે. જે ભ્રષ્ટાચાર છે એનો સમાજે બહિષ્કાર કરવો જોઈએ. જે બળાત્કાર કરે એનો સમાજે બહિષ્કાર કરવો જોઈએ. જે કોઈ ચોરી કરે, લૂંટફાટ કરે, સાયબર ક્રાઇમ કરે તો એનો સમાજે બહિષ્કાર કરવો જોઈએ. આ વસ્તુ આપણે વિદ્યાર્થીમાં આરોપિત કરવી જોશે અને એના માટેના એના ગુણ આપવા પડશે. ભારતીય ભાષા એ ન ભૂલાય. આપણી ગુજરાતી ભાષા બોલવામાં ઘણા ગુજરાતીઓને શરમ આવે છે. અડધું ગુજરાતી બોલે ત્યાં તો ઇંગ્લિશ ચાલુ થઈ જાય અથવા તો હિન્દી બોલવાનું ચાલુ. હું હિન્દીનો વિરોધ નથી કરતો, પરંતુ આપણી ગુજરાતી ભાષામાં ઘણું બધું સાહિત્ય પડેલું છે, વિજ્ઞાન પડેલું છે. પાણી કળો એક વિદ્યા એવી છે કે જેમાં તમે સળિયા જેવું સાધન લઈને જમીનમાં ક્યાં પાણી છે એ તમને ખબર પડે છે. એ વિજ્ઞાન તમને આજે મેં વચ્ચે વિડીયો મૂક્યો હતો કે એક માજી છે એ કહે છે કે અમે તારા જોઈને સમય નક્કી કરતા હતા, સૂર્ય જોઈને, પડછાયો જોઈને સમય નક્કી કરતા હતા. હવે આ વિજ્ઞાન છે એ તો આપણી ગુજરાતી ભાષામાં જ છે. તો ગુજરાતી ભાષા નહીં બચે તો આ વિજ્ઞાન ક્યાંથી ખબર પડશે? આપણી તો કેટલી બધી બોલીઓ છે એ બચશે નહીં. કાઠિયાવાડી બોલી હોય, મહેસાણી બોલી હોય, કચ્છી બોલી હોય, આદિવાસી બોલી હોય. તો આ બધું જે ઝાડપાનનું નોલેજ છે એ જે ઔષધિ તરીકે કામમાં લાગે એવું છે એ ક્યાંથી બચશે? તો આ પણ એક દેશભક્તિનો વિષય છે કે ભાષા આપણી જાળવવી પડશે. આજે યહૂદીઓ સ્વતંત્ર થયા 1948માં, ને હિબ્રુ ભાષા સાવ મૃત હતી. તો એમણે હિબ્રુમાં માત્ર બોલવાનું નહીં પણ લખવાનું પણ ચાલુ કર્યું કે આજે એના ટ્વીટ કોઈ પણ હોય છે તો એ ઇંગ્લિશમાં નથી લખતા આપણા નેતાઓ, એ હિબ્રુ ભાષામાં જ લખે. તો આ વસ્તુ પણ આપણે કરવી પડશે. જી ચોક્કસથી તમામ રીતે દેશભક્તિ કે જે આપણી જવાબદારી છે, દેશનું તિરંગો એની આન બાન શાન જાળવવી આપણી જવાબદારી છે. અને અત્યારે એ જે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે તેમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે, પરંતુ એ મહત્વ પણ જે ઇતિહાસ ભારતનું છે એ તિરંગો અત્યારે શાનથી લહેરાઈ રહ્યો છે. તેની પાછળ જે શું ગુમાવ્યું છે આપણે, જેટલા શહીદો થયા છે તેમને જે શહાદતને યાદ કરીએ, અન્ય ઘણી બધી બાબતો છે જેનાથી આપણે દેશભક્તિ કે જે બતાવી શકીએ છીએ એ પણ આપણે શીખીને આપણામાં આવે તે જરૂરી ચોક્કસથી બન્યું છે. તો આજ મુદ્દે આપણે ચર્ચા કરી. મારી સાથે જોડાયા જયવંતભાઈ અને તરુણભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.